કે બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમત નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો માંગ અને પુરવઠો, જે માંગ છે ચેપ્ટર નંબર 3, જે આપણે અગાઉના વિડિયોમાં જોયું છે. આજે આપણે પુરવઠા વિશે સમજૂતી મેળવવાની છે અને માંગ અને પુરવઠો જે કિંમત નિર્ધારણ પર ખાસ અસર કરે છે. બરાબર. માટે માંગને સમજવા સાથે પુરવઠાને પણ સમજવો જરૂરી છે. બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. જે રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ કેવો હોય છે? જુદો જુદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે માંગ વિશે આપણે ત્રીજું ચેપ્ટરમાં થોડી ઘણી માહિતી મેળવી છે, જેને હવે આપણે પુરવઠા વિશે સમજૂતી મેળવવાની છે. બરાબર. જે બજારમાં માંગ ઊભી થાય છે પણ સામે તેનો પુરવઠો પણ બજારમાં હોવો જરૂરી છે. બરાબર. હવે આવે છે પુરવઠો અને જથ્થાનો અર્થ. તો વિદ્યાર્થી મિત્રો, પુરવઠો અને જથ્થાનો અર્થ વિશે આપણે સમજૂતી મેળવીએ. તો કે સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી. બરાબર. ઉત્પાદન થયું હોય કોઈ પણ વસ્તુનું, કે પછી એનો પુરવઠો હોય કે જથ્થો હોય, આપણને બધું તો એક જ સરખું લાગતું હોય છે. બરાબર. એમાં આપણે કોઈ ભેદ નથી જોતા. પરંતુ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે. બરાબર. જે અર્થશાસ્ત્રીઓ છે તે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એનો ભેદ પાડે છે. હવે કઈ રીતે ભેદ પાડે છે એના વિશે આપણે સમજીએ. જેમાં પહેલું છે ઉત્પાદન. તો ઉત્પાદનમાં જુઓ કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય છે તે ઉત્પાદન છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું શું દર્શાવે છે? પ્રમાણ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, ઉત્પાદન એટલે કે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા, એટલે આપણી હાલમાં જે સાધનો છે, બરાબર, એના દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ શું થાય છે? ઉત્પન્ન થાય છે. આપણી પાસે જે સાધન છે ને એના દ્વારા જે આપણે પ્રોડક્ટ બનાવવાનું, જે પ્રોડક્ટ થાય છે એ શું છે? ઉત્પાદન છે. બરાબર. હવે આવે છે પુરવઠો. તો પુરવઠો કોને કહેવાય? તેમાં ધ્યાન આપો. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે છે તેને શું કહેવાય છે? પુરવઠો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક માર્કમાં તમને આ પણ પૂછી શકે. બરાબર. ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક જે છે એ કેટલો ભાગ વેચવાનો છે એની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તે શું છે? પુરવઠો છે. બરાબર. હવે આવે છે જથ્થો. તો જથ્થો કોને કહેવાય? તો કે જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. બરાબર. એટલે જથ્થો એટલે શું? તો કહે છે કે જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણક્ષમ, બરાબર, જેટલી પ્રોડક્ટ આપણે વેચવા માટે સક્ષમ ધરાવીએ છીએ, બરાબર, તે એકમોનું પ્રમાણ શું છે? કે આપણો જથ્થો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન, પુરવઠો અને જથ્થો. ઉત્પાદન એટલે કે શું? કે આપણી પાસે જે હાલમાં જે સાધનો છે એના દ્વારા આપણે ઉત્પાદન કરીએ છીએ, બરાબર, કે જે વસ્તુનું આપણે પ્રોડક્શન બનાવીએ છીએ તે શું છે? ઉત્પાદન છે. બરાબર. તો પુરવઠો એટલે શું? કે જે સમયે આપણે જે કિંમતે, બરાબર, જેને આપણે વસ્તુને વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવીએ છીએ તે શું છે? પુરવઠો છે. તો જથ્થો કોને કહેવાય? કે કુલ વેચાણક્ષમ, બરાબર, જેટલા ઉત્પાદનો આપણે ઉત્પન્ન કર્યા હોય છે, બરાબર, એને આપણે કુલ વેચાણક્ષમ બનાવી દઈએ છીએ તો તે શું છે? કુલ જથ્થો. બરાબર. તો ઉત્પાદન, પુરવઠો અને જથ્થો, જેનો ભેદ આપણે સમજવો જરૂરી છે. બરાબર. હવે જો અંદર તમને કે પ્રથમ આપણે પુરવઠાના અર્થ વિશે વિસ્તૃત રીતે સમજીએ. આમાંથી આપણે પુરવઠા વિશે સમજવાનું છે. તો પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દા સમજવા જરૂરી બને છે. તો કયા મુદ્દા સમજવાનું છે? પહેલું છે વેચવાની તૈયારી, બીજું છે વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા. તો આ બધા જે શબ્દો છે એ આપણને શું સમજાવે છે? શું કહેવા માંગે છે?
શક્તિ અને વેચવાની ઈચ્છા એ હોવી જરૂરી છે બરાબર। તો અહીંયા જુઓ કે ઉપરયુક્ત બાબતના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને આપણે શું કહી શકીએ પુરવઠો કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે એની પ્રસ્તાવના સમજી પુરવઠા અને જથ્થાનો અર્થ જેમાં ઉત્પાદન કોને કહેવાય પુરવઠો અને જથ્થો એના વિશે આપણે શબ્દો વિસમજૂતી મેળવી। હવે ત્યાર પછી આપણે આ ચેપ્ટરમાં જે વેચવાની તૈયારી વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા વિશે આપણે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત સમજવાનો છે બરાબર। તેમાં તમે ધ્યાન આપો તો કે છે કે સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને એક સમાન ગણવામાં આવે છે પણ તે શું છે જુદા જુદા છે। આપણે એવું માનીએ છીએ કે પુરવઠો અને જથ્થો બંને કેવા છે સરખા છે બરાબર પરંતુ તે કેવા છે જુદા જુદા છે। તો કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય બરાબર તથા વેચવાની તૈયારી ન હોય તો તે વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે કે જથ્થો। હવે મારી પાસે માની લો કે 500 મોબાઈલનો સૌથી વધારે મોટો જથ્થો છે બરાબર। હવે એને હું વેચું કે ના વેચું પણ તે જથ્થો કેટલો કહેવાય 500 મોબાઈલનો બરાબર। વસ્તુ સમજજો કે જથ્થો અને પુરવઠામાં શું ફેર છે। જથ્થો કોને કહેવાય કે મારી પાસે 500 મોબાઈલ છે ભલે હું એને વેચું કે ના વેચું પરંતુ તેનો જથ્થો કેટલો કહેવાય 500 મોબાઈલનો બરાબર। વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો કેવા પડે છે જુદા પડે છે બરાબર। દાખલા તરીકે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે જેમાંથી તે પ્રવર્તમાન કિંમતે તે 300 એકમ વેચવા તૈયાર થાય છે તો પુરવઠો 300 એકમ થયો ગણાય। સીધી વસ્તુ છે મેં જેમ તમને મોબાઈલનું ઉદાહરણ આપ્યું કે મારી પાસે 500 મોબાઈલનો શું છે જથ્થો છે ભલે હું તેને વેચું કે ના વેચું તો તે શું કહેવાય જથ્થો કહેવાય પરંતુ જો એ 500 મોબાઈલમાંથી હું 300 મોબાઈલ વેચું બરાબર વેચવાની હું ઈચ્છા ધરાવું છું શક્તિ પણ ધરાવું છું બરાબર અને તૈયારી પણ દર્શાવું છું તો તે શું કહેવાય 300 મોબાઈલનો પુરવઠો શું કહેવાય પુરવઠો। મારી પાસે જથ્થો કેટલો છે 500 મોબાઈલનો પરંતુ હું એમાંથી 300 મોબાઈલનો વેચવાની હું ઈચ્છા પણ દર્શાવું છું શક્તિ પણ દર્શાવું છું અને તૈયારી પણ દર્શાવું છું તો તે શું કહેવાય એનો પુરવઠો બરાબર। આમ ઉત્પાદક એટલે કે વેપારીની વસ્તુ વેચવાની શક્તિ એ શું છે જથ્થો છે અને વર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ શું છે પુરવઠો છે। આમ જથ્થો એટલે કે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે। જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબતો છે કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવેશ થઈ જાય છે। વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનના કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે કે જથ્થો અને તેમાંથી વર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે કે પુરવઠો બરાબર। સીધી વસ્તુ છે કે વેપારી મિલના જે આપણે ગોડાઉનમાં કાપડ મિલનો જે વેપારી હોય છે કાપડનો વેપારી હોય છે હવે એની પાસે કાપડનો ઢગલો પુરવઠો જથ્થો લોટઅપ છે ઘણા બધા એ કાપડ ધરાવે છે પરંતુ તે તેમાંથી અડધું જ વેચવાની શું ધરાવે છે તૈયારી શક્તિ અને ઈચ્છા તો તે શું બની જાય છે જથ્થો બની જાય પુરવઠો બની જાય છે। તો આ પુરવઠો અને જથ્થો જેનો આપણે ભેદ
વહેંચવામાં આવે છે. કયા કયા છે? એક તો વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. બરાબર. હવે એમાં જુઓ વસ્તુની કિંમત. તો વસ્તુની કિંમત કઈ રીતે એને અસર કરે છે એ જુઓ. કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે. મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો વધુ પુરવઠો વેચવા તૈયાર થાય છે અને જો કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. તો સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, તમને આ પૂછાઈ શકે કે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. બરાબર. તો એ સીધી વસ્તુ છે. ઉત્પાદક શું કરે છે? વધુ ને વધુ નફો મેળવે છે. તો વધુ ને વધુ નફો એ ક્યારે મેળવી શકે? કે જ્યારે આપણે અહીંયા તમને સમજાયું છે કે ઉત્પાદક જે છે એ શું કરે છે કે વસ્તુની કિંમત વધે. બરાબર. જેટલી વસ્તુની પ્રાઇસ વધારે હશે, વસ્તુની કિંમત વધારે હશે તો તે વધારે પડતું પ્રોડક્ટને શું કરશે? સેલ કરશે, એટલે વેચાણ કરશે, જેથી કરીને એને વધારે નફો મળે. પરંતુ જો એની કિંમત ઓછી હશે તો સીધી વસ્તુ છે એ શું કરશે? એનો ઉત્પાદક શું કરશે? ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય છે. આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. પરંતુ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે કિંમત અને માંગ વચ્ચે કેવો છે? વ્યસ્ત સંબંધ છે. પરંતુ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વસ્તુની કિંમત. કે વસ્તુની કિંમત એટલે કે અસરકારકતું પરિબળ છે જેમાં વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો સીધો સંબંધ છે. બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. બરાબર. એમાં પહેલું છે ઉત્પાદનના સાધનોની કિંમત. તો એમાં ધ્યાન આપો તો કે ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને શું કરે છે? અસર કરે છે. દાખલા તરીકે કઈ રીતે પુરવઠાને અસર કરે છે એમાં ધ્યાન આપો કે હવે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો થાય કે અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો શું થાય છે? વસ્તુના પુરવઠામાં વધારો થાય છે. બરાબર. તો ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા શું થાય છે? વધે છે. સીધી વસ્તુ છે કે આપણે જે ઉત્પાદન કરીએ છીએ તેની પાછળનો જો ખર્ચો આપણને ઓછો થાય, સીધી વસ્તુ છે તો શું થશે? આપણને નફો વધારે મળવાનો છે. તેથી ઉત્પાદકોને વધુ વસ્તુ વેચવાનું શું મળે છે? એને પ્રોત્સાહન મળે છે. તેથી પુરવઠો વધે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધતો હોય તો નફાનું પ્રમાણ કેવું થાય છે? આપણને ઘટતું જોવા મળે છે અને પુરવઠો પણ કેવો થાય છે? ઓછો થાય છે. એટલે વસ્તુનો પુરવઠો પણ આપણો ઘટે છે. આમ ઉત્પાદનના સાધનોની કિંમત વસ્તુના પુરવઠાને શું કરે છે? અસર કરતી હોય છે. બરાબર. બીજું છે ટેકનોલોજીની કક્ષા. તો એમાં જુઓ ટેકનોલોજીના વિકાસના કારણે શક્તિ અને સમયનું શું થાય છે? બચત થાય છે. બરાબર. અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શું થાય છે? શક્ય બને છે. ત્યારે કે જ્યારે ટેકનોલોજી આપણે અંદર સાધનોમાં લાવીએ ત્યારે કે ટેકનોલોજી આવવાને કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે, ઉત્પાદન વધે છે અને નફાનું પ્રમાણ પણ આપણને વધુ જોવા મળતું હોય છે. બરાબર. આમ ઉત્પાદન ખર્ચ ઓછું થાય તો ઉત્પાદકને નફાની શક્યતા કેવી થાય છે? વધી જાય છે. તેથી ઉત્પાદક વધુ પુરવઠો શું કરે છે? બજારમાં વેચવા મૂકે છે. આમ ટેકનોલોજી પુરવઠાને શું કરે છે?
પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો શું થાય છે? ઘટે છે. દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, બરાબર, દેશમાં કુદરતી પરિબળો કેવા હોય? સાનુકૂળ